સરસ મજાનો આપણે મંચુરિયમનો વઘાર કરી વાળો છે અને હવે એમાં ગોળિયું નાખવાની છે। આ ગોળિયું તળી છે ને એ આપણે આમાં નાખી દેવી અને પાણી બળી જાય ને ત્યાં સુધીને આપણે મિક્સન કરશું એટલે ત્યાં સુધીને આપણે આને ચૂલે રહેવા દેવાનું। રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું। તો અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને આજે તો કેટલા બધા આપણે કપડાં ધોઈ નાખ્યા છે અને આજે ઘરે પણ તમને કોઈ નહીં જોવા મળે। હું અંકિતાબેન ને શિવાની બસ અમે ત્રણ જ છીએ ઘરે અને બાકી બધા બાર ગામ જતા રહ્યા છે। શિવાનીના પપ્પાની ગયા છે લીલમાં, એ સુખપર ગયા છે અને મોટા ભાઈ એ પણ આજે ગામ જ ગયા છે। મોટા ભાઈની શ્રાદ્ધમાં ગયા છે, એ ગયા છે ભડલી, એટલે કોઈ અત્યારે ઘરે નથી। એમાં વંશભાઈ એ બધા વિહાનભાઈ હંધાઈ ગયા છે એટલે ઘરે તો બસ અત્યારે એમાં હું એક જ અત્યારે તો ઘરે છું। શિવાનીને અંકિતાબેન રમાડવા લઈ ગયા છે અને આજે અંકિતાબેન ઘરે છે ને એટલે ઘરે એને મંચુરિયમ ખાવાનું મન થયું છે એટલે બધી વસ્તુ મંચુરિયમ બનાવવાની લઈ આવ્યા છે અને મારે હવે ફટાફટ બનાવવાનું શરૂઆત કરવાની છે। તો મંચુરિયમમાં આપણે કોથમરી અને મંચુરિયમનો મસાલો લાવ્યા છે અને કોબી છે ને બે આવડી કોબી લાવ્યા છે અને આમાં છે ટમેટા। તારે વાગી ગયા છે 11 ને માથે 15 મિનિટ ઉપર થઈ ગયું છે એટલે 11:30 થવા આવી ગયા છે અને અમારે નણંદ ભજાય હાટું થઈને ખાલી મંચુરિયમ બનાવવાનું છે, બાકી બીજું કાંઈ બનાવવાનું નથી। અને પહેલાં તો આપણે ખમણી ગોતવાની છે એટલે ખમણી ગોતવી, ઘણું ટાણું થઈ ગયું છે। ખમણીમાં આ નહીં હાલે, આ નહીં, એક બીજી ખમણી છે ને એ આપણે કાલવાની છે જો આ બસ આનાથી સરસ મજાની કોબી છે ને થોડીક મોટી મોટી ખમણાય છે ને આમાં નાની ખમણાય છે અને આમાં તો કાંઈ જોયું નથી આપણે પણ આમાં મોટી ખમણાય છે એટલે કે આ ખમણી અને કથરોટ ને એવું બધું લઈ લેવી। ફટાફટ આપણે બનાવવા બે જઈએ અને જો પાછી હમણાં શિવાની આવશે ને તો આપણને કંઈ બનાવવા નહીં દે, ફોન કરશે। ઘરે કોઈ ન હોય ને એટલે વધારે ફોન કરે, નકર વંશ ને વિહારની બધા હોય ને તો એના જોડે રેમાં રાખે। પિંજરું અહીંયા જ છે અને પહેલાં તો આપણે ખમણવા બે જઈએ છીએ અને આજે આપણે છે ને મંચુરિયમ ગેસ ઉપર નહીં ચૂલે બનાવવાનું થાય છે કેમ કે ગેસે આપણે પૂરો થઈ ગયો છે એટલે બધી જ રસોઈ આપણે ચૂલે બનાવવાની હમણાં કાંઈથી થાય ને એટલે થોડુંક મોડું પણ થાય, ચૂલે થોડી ઘણી વાર લાગે। તો હવે આપણે કોઈ બી ખમણાઈ ગઈ છે અને આમાં આપણે થોડુંક મીઠું નાખી અને પછી થોડીક વાર ઢાંકીને મૂકી દેવાની છે એટલે પછી કોબીમાંથી જે કાંઈ પાણી નીતરે ને એ આપણે નિતારી વાળવાનું છે। એટલે આમાં જો આપણે મીઠું નાખી દીધું છે અને હવે થોડીક વાર ઢાંકીને મૂકી દેવી અને જે કાંઈ આપણે પછી લોટ બાંધવામાં કાંઈ મસાલા તૈયાર કરવાના હોય એ બધા ત્યાં સુધીમાં આપણે ભેગા કરી વાળવી। તો અત્યારે આપણે કોબીમાંથી પાણી નિતારી લીધું છે અને કોબીમાંથી આટલું પાણી નીતર્યું છે, મીઠું આપણે પહેલાંમાં મિક્સન કર્યું હતું પછી પાણી નીતાર્યું ને પછી જો આવી કોબી થઈ ગઈ છે અને હવે આપણે આમાં મીઠું તો પહેલાં નાખ્યું હતું એટલે નહીં નાખ્યું અને જો કોઈને મોડું લાગે તો સાખીને એ પ્રમાણે નખાય। અને આમાં થોડીક આપણે હળદર નાખશું અને થોડુંક આપણે ધાણા જીરું હતર નાખશું, સ્વાદ પ્રમાણે, જેને ભાવે તો નખાય ને ન ભાવે તો ન પણ નખાય। અને આમાં છે કોરી ચટણી, એટલે આ મરચું આપણે એટલું નાખવાનું, કોઈને તીખું ભાવતું હોય તો વધારે અને મોળું એટલે બહુ તીખું ન કરવું હોય તો થોડું એ પ્રમાણે નાખવાનું। અને આ છે મેંદાનો લોટ, પછી આપણે મેંદાનો લોટ આમાં જેટલો થોડો ભળતો જાય, હાવ આમાં ઝાઝો લોટ નહીં નાખી નકર મંચુરિયમની ગોળી છે ને આમ પોછી એકદમ ન થાય ને થોડુંક આમ કઠણ ને એવી થઈ જાય, એ કાંઈ બહુ મજા ન આવે। અને જેમ બને એમ ઝાઝી કોબી હોય ને એમ મંચુરિયમ સારું બને। તો બસ આટલી વસ્તુ નાખીને આપણે ફટાફટ હવે લોટ બાંધી વાળવી। તો હવે આપણે ચૂલો જગાવીને બકડિયામાં તેલ ગરમ થવા મૂકી દીધું છે એટલે હજુ તેલ નાખ્યું જ છે, આપણે ગરમ નથી થયું અને આ બાજુ આપણે લોટ પણ બંધાઈ ગયો છે અને તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે હવે આની ગોળીઓ તૈયાર કરી દેવી। કેટલી સરસ મજાની કોબી દેખાય છે, ઝાઝી કોબી જ દેખાય છે અને મેંદાનો લોટ આપણે થોડોક જ નાખ્યો છે। તો બસ હવે તેલ ગરમ થાય ને તો ફટાફટ આપણે ગોળીઓ તૈયાર કરી નાખવી અને પછી તળી નાખવી। તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને આટલી ગોળીઓ આપણે બનાવી નાખી છે, તો આ તળાશે ને કે આપણે બીજી બનાવી નાખશું। આ ફટાફટ આપણે હવે તળાવા મૂકી દેવી અને તળાતા પણ ઘણી વાર લાગે, આમાં ધીમા તાપે અને હાવ એમ કહેવાય કે ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધીને આપણે તળાવા દેવાની હોય અને બહુ બાળ કરવી ને તો ઉપરથી આમ એવો કલર થઈ જાય ને અંદરથી કાશી રહે, એટલે આપણે હવે ધીમો તાપ રાખવાનો છે એટલે બાળી થોડીક પાછી લઈ લેવી, બહુ વધારે તાપ ન થાય, માપે મીડિયમ થાય એમ। હાલો ફટાફટ હવે તળવાનું પણ આપણે ચાલુ કરી દેવી। તળાઈ જાય પછી આવો કાંક રંગ દેખાવા મળે, જો સરસ મજાનો કેવો કલર દેખાય છે, ગોલ્ડન કલર ને સરસ મજાની કકડી એકદમ લાગે છે। અને હવે આપણે બીજી તળાવા મૂકી છે, આજકાલ છે ને ઝાઝી મૂકી દીધી છે,
આ બધી તળાઈ જાય ને એને પણ આપણે આવાજ થવા દેવાની છે. આવી થઈ જાય ને પછી આપણે લઈ લઈશું. તો બધી ગોળીઓ હવે તૈયાર થઈ ગઈ છે ને આપણે વઘાર કરવાનું છે. ટમેટા ને કોથમરી સુધારી છે, લીલા મરચાં ને એવું કાંઈ નાખવાનું નથી. અંકિતાબેન ડુંગળી ને એવું બધું ઓછું ભાવે મરચાં, અને શિવાની બેન આવી ગયા છે એટલે હવે રમવા માંડ્યા જો ના નહીં. હા, સરસ મજાનો આપણે મંચુરિયમનો વઘાર કરી વાળો છે અને હવે એમાં ગોળિયું નાખવાની છે. આ ગોળિયું તળી છે ને એ આપણે આમાં નાખી દેવી અને પાણી બળી જાય ને ત્યાં સુધીને આપણે મિક્સન કરશું. એટલે ત્યાં સુધીને આપણે આને ચૂલે રહેવા દેવાનું છે ને હલાઈ નાખ્યું પહેલાં મસાલો નાખો ને પછી જો આવો કાંઈક દેખાવ આવે ને હવે ઉપરથી આપણે કોથમરી એડ કરવાની બાકી છે. બાકી બધું તો આપણે નખાઈ જ ગયું છે. હવે આપણે મંચુરિયમ તૈયાર થઈ ગયું છે અને સ્પેશિયલ એમાં એમ કહેવાય કે ટમેટા સોસ. આ ભાળીને જ મંચુરિયન બનાવવાનું છે. આ ખાલી ટમેટાનો સોસ એક ઘરમાં હતો ને મેંદાનો લોટ થોડો ઘરમાં હતો એટલે એના માટે થઈને કે મંચુરિયમ આજે આપણે બનાવી જ નાખવું છે. તો એટલું બધું ટમેટાનો સોસ નાખ્યો મજા આવે એમ તો ખાવાની. હાલો હવે ખાવ અને પછી કેવું લાગે છે. એ તો સારું જ લાગે છે. તો મંચુરિયન તો કોને ન ભાવે. સારું હાલો તો જ્યારે અમને મંચુરિયમ ખાવાનું મન થાય ત્યારે અમે બહારથી તો ક્યારેક જ મંગાવતા હશું. નકર આવી રીતે ઘરે બનાવી નાખવી ને ખાઈ લેવી. અંકિતાબેન ટેસ્ટ કરે છે કેવું લાગ્યું? મસ્તીનું. સારું હાલો તો શિવાની બેન તો રમવા જતા રહેશે ને એના તળીને છે ને ઓલી ગોળિયું પાથરી આવે ને વઘાર વિનેની એવી એને ખાતી હતી. એવી એને મજા આવે ખાવાની નહીં અંકિતાબેન? અમાર શિવાની બેન છે ને ટમેટાનો સોસ પાડી ગયા એટલે રકાબીમાં લઈને હવે ખાહે. ભાળી ગઈ ને શિવાની આવી ને કાંઈ અંકિતાબેને હંકરી દીધે ભાળી ગઈ. ઈ ભાળી ગઈ તું ભાળી ગઈ. હા એ કે હા ભાળી એમ કે હું ભાળી ગઈ એમ. અને અંકિતાબેન છાશ લઈ આવ્યા છે. સાસરે ખાવાની મજા આવશે એટલે વાટકામાં છાશ આપો અને ભેગું મંચુરિયમ તો મજા જ આવી જાય ખાવાની નહીં મજા આવશે. બસ સમજો બસ 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 ઢાંકણું દઈ દો ને મૂક્યા નકર શિવાની છે ને અમારે આટલો કૂટવાડ પછી હો ને આ મૂકવા ગઈ છે ફઈ હો. હાલો સરસ મજાની જો વાટકામાં છાશ આપી દીધી છે અને ભેગું છે મંચુરિયમ. સાચી તારે હોતન પીવાની છે? હા હાલો તો અત્યારે આપણે બધા ઢોરને પાઈ દીધા છે જે બધા ઊભા છે એને, પણ અત્યારે આપણે નીર નથી નાખવાની, થોડીક વાર પછી નીર નાખવાની છે. જો પાયા છે ને એટલે પોરું ખાય. અને આ બાજુ આપણે હવે બળદને પાવાના છે. એક બળદ બાકી હતા એટલે વારાફરતી બે સમજો બળદ સામું જોવે છે અને બળદ પાછા બારા બાંધેલા હતા તડકે એટલે હવે આને છોડીને કુંડીએ પાતા જઈશું ને પછી ફરજામાં સાયો છે ને ત્યાં બાંધી દેવું આપણે. તો આપણે થોડિયા ઠાંઠાને સોયડો છે એટલે જો પાણી પીવા મળ્યો. શું હાલે છે આ બાજુ? કાંઈ હાલતું નથી. આપણે આવ્યો તો તે વાસીદું કરવા આવ્યા છો? ન કરવું હોય તો હું કરી નાખે. તમ તારે કાંઈ જરૂર નથી. ન કર ભાઈ, થોડું વાંચી કરાવરાવું એટલે ના ના ભાઈ હું કરી વાળી છું ભાઈ. હું દાલમાં રેવા ટોક ના ના ભાઈ ના લે દાલમાં ના ના ભાઈ અહીંયા છે હો, અહીંયા એક અહીંયા છે. મને દાલમાં હું નહીં વાંચી કરી વાળું જો ઓલા પણ પાવડો છે. આ ના ના ભાઈ ન કરો કાંઈ નહીં. દાલ તો ઓલા પણ તગારું છે. સારી મને વાહી મને કરવા કાણી હતી એવું બન્યું હોય તો કે આજે શિવાનીનો પપ્પાએ વાસીદું કરી નાખ્યું હોય એવું તો હતા હો. અને આજ કેવા વાદળા છે આમ જોવો તો કાંક અજીબ અજીબ છે આમ જો સમજો આ બાજુ છે તો આવવાનો નથી ને કે આવવાનો છે. વરસાદના આવા વાદળા ન હોય, આ તો એમને છે ખાલી ખોટા ખોટા વાદળા છે. વરસાદના હોય ને તો આવું આ ચોખ્ખું દૂધિયા કલરનું ન દેખાતું હોય, કાળું ડબ્બાંગ હોય આમ નાના 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 ગાતું હોય. તો આપણે છે ને આવતા રહેશે વાસીદું ને એવું કરવા. વાસીદું થોડું થોડું છે પણ આજે તો મારે નથી કરવાનું. શિવાની પપ્પા કરવા આવશે એટલે મારે ઉપાધિ નથી. પાવડા લીયા હાથમાં તમે તો વાસીદું કર્યું નહીં પછી મારે તો કરવું ને. હું વાંચી તો કરતો હતો કા પણ તે ના પાડી લાવો ને ભાઈ હું કરી નાખું. મારે કરવું વાસીદું સરસ ને કરી નાખો. સારું આવડે હોત ને વાંચી દઉં કરતા. સારું આવડે. હા ઈ તો આવડે છે ને ક્યાં જવું આમાં. આટલા બધા ઢોરમાં રાખવી તો વાસીદું કરતા ન આવડે એવું બને ક્યાંય ન બને. તો બળદ એક બળદ થઈ ગયો. એક બળદ ને આપણે પડામાં બાંધી જેવા છે અને બા નીણ વાટવા જતા રહેશે અને મારે પછી જવાનું થશે. પણ હું છે ને પેલા વાસીદું કરતી જાઉં. હાય હાલો આગો આગો. તો આપણે હવે વાસીદું ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બા નીણ વાટવા ગયા છે ને એટલે મેં પણ સલાખો લઈ લીધો છે
અને આપણે પણ જવાનું છે. હવે તો સીધો ભારો લઈને જ આવવાનું હોય આપણે, કેમ કે નીણ તો વઢાઈ જ ગઈ હોય. લીલી નીણ જ આપણે ઝાડ ને મકાન એવું બધું છે, કાંક થોડુંક એમાં ખડ હોય એવું બધું મિક્સર આપણે લાવવાનું. અને અત્યારે હવે સુરેશ દાદા એમ કહેવાય કે દી આથમી ગયો છે અને હવે થોડું ઘણું અંજવાળું પડે છે, પણ અત્યારનો નજારો પણ સરસ મજાનો જોવા જેવો હોય. કેવા વાદળા છે અને થોડું ઘણું અંજવાળું પ્રકાશ દેખાતો હોય. પણ હાલો હવે આપણે મોડું નથી કરવાનું, ફટાફટ જઈએ આપણે. તો આપણે એક ભારો લઈને આવતા રહીએ ને જૂતોબાઈએ કેટલી નીણ વાટી વાળી છે, એટલે એક ભાર રહ્યો ને તું આપણે લેવા જવાનું છે, એટલે આ સલાખો છોડીને પછી પાછા આપણે લેવા જતા રહેવી. અને ભારો લઈને આવતી હતી તો ઢાંઢા જો અત્યારે ખાઈ લીધી નીણ. અત્યારે નીણ નાખવાની પછી નાખવાની હોય બધાને, અત્યારે બધાને નીણ નાખી દીધી હોય. પણ ઢોરમાલે તો શું હોય, નીણ ફાળે એટલે ખાવા જ કરે, એટલે ખાવી જ હોય. અને હવે આપણે અંધારું થવા માંડ્યું છે તો ફટાફટ આપણે સલાખો લઈને જાવી અને બીજો ભારો લેતા આવી. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.